वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामोन्मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। हरिशरणम। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनीक कल्याणिक कान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગતના કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 19મા શ્લોકની અંદર કહે છે કે અગ્રહાયન્નેન પક્વમ યદ અન્નમ તદ ઉદકમ ચ ન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદપી। અને જેના હાથનું રાંધેલું અન્ન તથા જેના પાત્રનું જલ એ ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જલ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી। ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભાઈ જગન્નાથપુરીની અંદર જગન્નાથજીનો પ્રસાદ લેવાની અંદર દોષ નથી। શા માટે ભગવાન સ્વામિનારાયણે જગન્નાથપુરીનો પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા આપી? અન્ય સ્થાનોનો પ્રસાદ લેવાની ભગવાન સ્વામિનારાયણે અધ્યાહારથી ના કેમ કરી? આજ લગીન કોઈ પણ વ્યક્તિ આનો વિચાર કર્યો? આ ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયના જેટલા પણ આચાર્યો છે બધાએ પોતાના આશ્રિતોને આજ્ઞા કરેલી છે કે ભાઈ જગન્નાથપુરીની અંદર જગન્નાથજીનો પ્રસાદ લેવાની અંદર કોઈ પણ જાતનો દોષ નથી। દરેક વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોએ પોતાના આશ્રિતોને આ પ્રમાણેની આજ્ઞા કરી છે। એનું કારણ શું? સર્વપ્રથમ આપણે પ્રસાદની વ્યાખ્યા કરીએ। પ્રસાદ કોને કહેવાય? પ્રસાદનો અર્થ કોષની અંદર કૃપા કરવામાં આવેલી। પ્રસાદ એટલે કૃપા। અને એનો વિશેષપણે અર્થ જોઈએ તો શ્રીમદ ભાગવતની ઉપર આચાર્ય વલ્લભાચાર્યજીએ સુબોધિનીજી નામની ટીકા લખેલી અને એ જ ટીકાની ઉપર એમના જ સંપ્રદાયના એક મહાન વિદ્વાન લાલુ ભટ્ટજીએ યોજના નામની ટીકા લખેલી। એ ટીકાની અંદર
પ્રસાદ શબ્દની વ્યાખ્યા કરતા લાલુ ભટ્ટજી કહે છે કે પ્રસાદ એટલે શું? તો પ્રસાદ એટલે ધર્મીના ગુણોનો નૈવેદ્યની અંદર પ્રવેશ, તેને પ્રસાદ કહેવાય. ધર્મી કોણ? તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ એ ધર્મી છે. અને એ ધર્મીના ગુણો જે નૈવેદ્યની અંદર પ્રવેશ થાય એને પ્રસાદ કહેવામાં આવે. પદ્મ પુરાણની અંદર ભગવાન શ્રીમન નારાયણ બ્રહ્માજીને કહે છે કે નૈવેદ્યમ પુરતો મહ્યમ ચક્ષુષા ગૃહ્યતે મયા, કે મારી સન્મુખ જે નૈવેદ્ય હોય, મારા આશ્રિતો મને જે પણ કંઈક નૈવેદ્ય ધરાવે તેને હું ચક્ષુથી ગ્રહણ કરું છું. તો ભગવાન ચક્ષુથી જે નૈવેદ્ય ગ્રહણ કરે એવા એ ધર્મી સ્વરૂપ જે ભગવાન જે છે એ પોતાના ચક્ષુથી જે નૈવેદ્યની સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે ભગવાનના જે ગુણ છે એ ભગવાનના ગુણ જે નૈવેદ્યની અંદર પ્રવેશ થઈ જાય તેને પ્રસાદ કહેવામાં આવે છે. એટલે આપણે પ્રસાદનો એક પણ કણ જે છે એ બગાડતા બહુ વિચાર કરીએ છીએ, કારણ કે શાસ્ત્રોની અંદર વિધાન છે કે ભગવાનના પ્રસાદીના અન્નને જે પણ કોઈ મનુષ્ય ગ્રહણ કરે છે એને 8 ગણું પુણ્ય પ્રાપ્ત થાય. અને જો એ પ્રસાદનો દુરુપયોગ કરે, એ પ્રસાદને પોતાના પાદ તળ નીચે છૂંદી નાખે તો એનાથી 10 ગણું પાપ થાય. એનું કારણ કે એ પ્રસાદની અંદર પરબ્રહ્મ પરમાત્માનો પ્રવેશ થઈ ગયો છે. અને એ જે પ્રસાદ જે પહેલા નૈવેદ્ય રૂપ હતો, હવે પ્રસાદ ભગવાનની કૃપારૂપ ધારણ કરી લે છે. ને એટલે માટે એ પ્રસાદને આપણે પવિત્ર માનીએ છીએ અને એનો દુરુપયોગ કરતા નથી. જગન્નાથપુરીની અંદર જગન્નાથજીનો પ્રસાદ જે છે એ માતા લક્ષ્મીજી સ્વયં બનાવે છે. સ્કંદ પુરાણની અંદર જગન્નાથ મહાત્મ્ય આવેલું છે, વૈષ્ણવ ખંડની અંદર. તો એ જગન્નાથ મહાત્મયની અંદર સ્પષ્ટ રૂપે સ્કંદ ભગવાન જે છે એ સાવરણી મુનિને કહે છે કે જગન્નાથપુરીની અંદર માતા લક્ષ્મી દિવ્ય રૂપે ત્યાં પધારે છે અને પોતાના હાથે એ ભગવાનની સામગ્રી જે છે એ સિદ્ધ કરે છે. અને સાક્ષાત જગન્નાથ ભગવાન જે છે એ દિવ્ય રૂપે એને ગ્રહણ કરે છે. અને માતા લક્ષ્મીનો જે સ્થાનની ઉપર પ્રવેશ થઈ જાય એ બધી જ વસ્તુ જે છે એ દિવ્ય થઈ જાય. અને એટલે માટે જગન્નાથપુરીનો પ્રસાદ લેવાની અંદર કોઈ પણ જાતનો દોષ બતાવેલો નથી ભક્તો. એનું કારણ આયરું આ છે. આજે પણ જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનને જેટલો ભોગ ધરાવવામાં આવે છે ને એટલો આ ધરાતલની ઉપર કોઈ પણ દેવને ધરાવવામાં આવતો નથી. 3000 રસોઈયા તો જગન્નાથ ભગવાનની રસોઈની અંદર સેવા કરતા હોય છે. અને નિત્ય 10 લાખ રૂપિયાની સામગ્રી જે છે એ ભગવાનને આરોગાવવામાં આવે છે. 3000 રસોઈયા એ ભગવાનની સામગ્રીઓ સિદ્ધ કરે છે અને 10 લાખ રૂપિયાનો નૈવેદ્ય નિત્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને એ 3000 રસોઈયાની વચ્ચે લક્ષ્મીજી જે છે એ દિવ્ય રૂપે એ બધી સામગ્રીઓ જે છે એ તૈયાર કરતા હોય.
આ વાત લખેલી છે ભક્તો સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડના જગન્નાથપુરીના મહાત્મયમાં લખેલી છે. એટલે ભગવાન જગદીશનો પ્રસાદ જે છે એ પ્રસાદ એટલો બધો પવિત્ર છે કે કદાચ માર્ગની અંદર પણ જો એ પ્રસાદ વેરાયેલો હોય ને એ પણ તમે ગ્રહણ કરો તો એમાં કોઈ જાતનો દોષ નથી. આ સંબંધની અંદર પુરાણની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે જગન્નાથ ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે ત્રિભુવનના બધા જ દેવતાઓ જે છે એ પ્રતિષ્ઠાની અંદર ઉપસ્થિત થયા. ભગવાન શંકર, બ્રહ્માજી, ઇન્દ્રાદિક દેવતાઓ બધા ત્યાં પધારે. ભગવાન શંકરને જગન્નાથ ભગવાનના પ્રસાદનું ઘણું મહાત્મ્ય. જેવા એ મંદિરમાં પ્રવેશે છે તો મંદિરની અંદર એના પરિષદની અંદર ભગવાનની સખડી એટલે કે ભાતનો પ્રસાદ જે છે એ આમ તેમ વેરાયેલો હોય છે. ભગવાન શંકર એમાંથી એક પ્રસાદનો દાણો પોતાના કર દ્વારા ગ્રહણ કરે છે, એને મસ્તક પર ચડાવે છે અને એ પ્રસાદ જે છે એ ગ્રહણ કરી જાય છે. અને ભોળાનાથ બ્રહ્માજીને પણ કહે છે કે પિતાજી આ પ્રસાદને આપ પણ ગ્રહણ કરો. બ્રહ્માજી બુદ્ધિના અધિષ્ઠાતા દેવ છે અને બુદ્ધિની અંદર સંશય અને વિપર્યય બહુ હોય છે. એ તર્ક વિતર્ક બહુ કરે, કારણ કે બ્રહ્મવેત્તાઓની અંદર સર્વોત્તમ બ્રહ્માજીને બતાવેલા શાસ્ત્રોની અંદર. તો બ્રહ્માજી મનોમન વિચાર કરવા લાગ્યા કે ભગવાન જગદીશનો આ પ્રસાદ જે માર્ગની અંદર આમ તેમ વિખરાયેલો છે, કેટલાય જણના પાદ તળ નીચે આવેલો હશે, તો આપણે આ પ્રસાદ કેવી રીતના ગ્રહણ કરી શકીએ. ભગવાન શંકરનો વારંવાર અનુરોધ હોવા છતાં બ્રહ્માજી પ્રસાદ ગ્રહણ કરતા નથી અને જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે છે. ત્યાં ભગવાન શંકરને જગન્નાથ ભગવાનના દર્શન થાય છે, પરંતુ બ્રહ્માજીને જગન્નાથ ભગવાનના દર્શન થતા નથી. ભગવાન શંકર બ્રહ્માજીને કહે છે કે બ્રહ્મદેવ જુઓ, ઠાકોરજી આજે 3 સ્વરૂપે બિરાજમાન છે. મધ્યની અંદર સુભદ્રા દેવી છે. સુભદ્રા દેવીના વામ બાજુ ભગવાન જગન્નાથ બિરાજમાન છે અને સુભદ્રા દેવીની જમણી બાજુ બળદેવજી બિરાજમાન છે. ભગવાનનો શ્રી વિગ્રહ કેટલો મનોહર છે. ભગવાન શંકરની વાત સાંભળી બ્રહ્માજી કહે છે કે ભોળાનાથ, મને તો કોઈ વિગ્રહના દર્શન થતા નથી, તમને કેવી રીતના થાય છે? ત્યારે ભોળાનાથે કહ્યું કે બ્રહ્મદેવ, તમે ભગવાન જગન્નાથના પ્રસાદનું અપમાન કરેલું છે, એટલે માટે તમને જગન્નાથ ભગવાનના દર્શન થતા નથી. માટે તમે જાઓ અને માર્ગમાં પડેલો એ પ્રસાદ જે છે એને ગ્રહણ કરો, તો તમને જગન્નાથ ભગવાનના દર્શન થશે. ત્યારબાદ બ્રહ્માજી પુનઃ મંદિરમાંથી બહાર નીકળે છે અને માર્ગમાં પડેલો પ્રસાદ જે છે એને પોતાના કર દ્વારા ગ્રહણ કરે છે, એને મસ્તકે ચડાવે છે
અને પછી ગ્રહણ કરે છે. ભક્તો પ્રસાદ લેવું ને એ પહેલા એ પ્રસાદને તમારે મસ્તકે અડાવવાનો છે, એની ક્ષમા માંગવાની છે. કેમ? કારણ કે ભગવાનનો પ્રસાદ છે એ સ્વયં પ્રસાદ રૂપે ભગવાન જ છે અને એને આપણે મુખની અંદર મૂકીએ તો એની વિસ્તાર થવાની છે. એટલે સર્વપ્રથમ ભગવાનની ક્ષમા માંગવાની છે કે પ્રભુ આપણે તમે પોતે જ આ અમારું શરીર એવું બનાવેલું છે કે હું કોઈ પણ વસ્તુ ભક્ષણ કરું એ વિસ્તાર થઈ જવાની છે. તમારો પ્રસાદ ગ્રહણ કરું છું એ પણ વિસ્તાર થવાની છે, માટે મને ક્ષમા કરજો. એમ મનોમન સંકલ્પ કરીને પછી પ્રસાદને મસ્તક પર મૂકીને પછી એ ગ્રહણ કરવાનો. આ પ્રમાણેની રીત વૃદ્ધોએ બતાવેલી છે. બ્રહ્માજી પ્રસાદ ગ્રહણ કરીને ઠાકોરજીના ગર્ભગૃહની અંદર આવે છે અને ત્યારબાદ એમને જગન્નાથ ભગવાનના દર્શન થાય છે. એટલે જગન્નાથ ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું તો ત્રિલોકીના અધિપતિ બ્રહ્માજીને પણ દર્શન નથી થયા. માટે જગદીશનો પ્રસાદ જે છે એમાં વર્ણાશ્રમની કોઈ પણ મર્યાદા નથી. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, એક જ સ્થાન પર બેસીને એ લોકો પ્રસાદ જે છે એ ગ્રહણ કરી શકે છે. સ્વયં આપણા ધર્મગુરુ આચાર્ય હોય તે પણ આપણી સાથે બેસીને એ સ્થાન પર પ્રસાદ ગ્રહણ કરી શકે છે. ત્યાં વર્ણાશ્રમની કોઈ મર્યાદા નથી. કારણ કે શાસ્ત્રોની અંદર એના પ્રમાણો છે ભક્તો. જેમ કે શાંડિલ્ય સંહિતાની અંદર, પંચરાત્ર અંતર્ગત આવેલી શાંડિલ્ય સંહિતાની અંદર શાંડિલ્ય મહર્ષિ કહે છે, પ્રસાદો જગદીશસ્ય ન દુષ્યતિ કથંચન સુના ભક્તોપી સંધ્રાયો દેવાનામપી દુર્લભ. અર્થાત કે ભગવાન જગદીશનો પ્રસાદ ક્યારે પણ દૂષિત થતો નથી. આ પ્રસાદ દેવોને પણ દુર્લભ છે. શ્વાન દ્વારા ખવાયેલો આ પ્રસાદ પણ સંગ્રાહ્ય છે. કદાચ કોઈ કૂતરો હોય અને એ કૂતરો માર્ગમાં પડેલા પ્રસાદની અંદર પોતાનું મુખ મૂકી દે તો પણ એ પ્રસાદ તમારા દ્વારા ગ્રાહ્ય છે, એમાં પાપ નથી. કારણ કે શાંડિલ્ય સંહિતાના વચન છે. આ કૂતરો આવે, કૂતરો એ જગન્નાથ ભગવાનના પ્રસાદમાં મુખ નાખી દે તો પણ તમે જો એ પ્રસાદ ગ્રહણ કરી લો તો પણ તમે દોષના ભાગી થતા નથી. આ પ્રમાણેનું મહાત્મય જે છે એ શાંડિલ્ય સંહિતાની અંદર કહેલું છે. આ સંબંધની અંદર પણ એક કથા છે. ચૈતન્ય ચરિતામૃતમની અંદર એક કથા આવે. ચૈતન્ય ચરિતામૃતમ નામનો જે ગ્રંથ જે છે એ ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયની અંદર એક ભગવત ભક્ત થઈ ગયા કૃષ્ણ પ્રસાદ, એને રચેલો છે. એની અંદર એક બહુ સુંદર ચરિત્ર આવે છે. ચૈતન્ય મહાપ્રભુજીના એક શિષ્ય હતા જેનું નામ હતું રઘુનાથ દાસજી. આ રઘુનાથ દાસજી જે હતા એ બંગાળની અંદર સપ્તગામ નામનું એક સ્થાન છે, તેના ગર્ભ શ્રીમંત ઘરની અંદર એનો જન્મ થયો હતો. અને ચૈતન્ય મહાપ્રભુજીના સંસર્ગની અંદર આવતા એમનું મન જે છે એ ભક્તિના રંગથી રંગાઈ ગયું હતું. એટલે એમણે ઘર બહાર ત્યાગ કરી દીધા અને એ જગન્નાથપુરી આવીને રહેતો હતો. જગન્નાથપુરીની અંદર પણ બધા લોકો એને ઓળખતા હતા. એને સંન્યાસ આશ્રમ લઈ લીધેલો હતો. એટલે ભિક્ષા લેવા માટે જાય ને તો બધા ઉત્તમ પ્રકારની ભિક્ષા એને આપે. એટલે રઘુનાથદાસજી વિચાર કરે કે આ બધાને જ મારા પૂર્વાશ્રમની ખબર છે.
હું જે સ્થાનની ઉપર ભિક્ષા લેવા માટે જાઉં છું એ સ્થાનની અંદર એ લોકો મને સારી સારી ભિક્ષા આપે. જગન્નાથ ભગવાનના મંદિરની અંદર જાઉં છું તો ત્યાંના પંડાઓ પણ જે છે એ મને સારી સારી પ્રસાદી જે છે એ ગ્રહણ કરાવે છે, પરંતુ આ સંન્યાસના ધર્મથી વિરુદ્ધ છે. એટલે એમણે વિચાર્યું કે નિત્ય જગન્નાથ ભગવાનનો જે પ્રસાદ આવે છે એ પ્રસાદમાંથી કેટલોક પ્રસાદ જે છે એ આ લોકો ઉકરડાની અંદર નાખી દે છે. તે ઉકરડાની અંદર નાખેલો પ્રસાદ જે છે એ આપણે લાવવો, એને ધોવો અને પછી એ ગ્રહણ કરી લેવું. તો નિત્ય રાત્રિને વિશે એ ઉકરડાની અંદર જાય અને સારો સારો પ્રસાદ જે છે એ વીણી લે, ઘરે લાવે, એને ધોઈ નાખે અને પ્રસાદ જે છે એ ગ્રહણ કરી લે. એક દિવસ ચૈતન્ય મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને એમને આ બાબતની જાણ થઈ. તો એ પણ આ રઘુનાથદાસજીની પછાડી ગયા અને ઉકરડાની અંદર રહેલો પ્રસાદ જે છે એ પોતે પણ જઈ. વિચાર કરો કે જે પ્રસાદ બગડી જાય અને ફેંકી દેવામાં આવે એ પ્રસાદ લાવીને પોતાનો નિર્વાહ કરતા હતા, કારણ કે એને શાસ્ત્રનું જ્ઞાન હતું કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ જે છે બગડી જાય ને તો પણ ગ્રાહ્ય છે, એ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. અને ચૈતન્ય મહાપ્રભુજી પણ એ ઉકરડા પાસે જાય છે ને ત્યાં રહેલો પ્રસાદ જે છે એ ગ્રહણ કરે છે, કારણ કે જગદીશના પ્રસાદનું એટલું મહાત્મય બતાવેલું છે. ભક્તો ખ્યાલ રાખજો, જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનની રસોઈની અંદર જે પ્રસાદ બને છે, જે સામગ્રી બને છે ને એ ભગવાન જગન્નાથને નિવેદિત કરવામાં આવે છે, એ જ પ્રસાદ જે છે એ ગ્રહણ કરવા યોગ્ય છે. સંપૂર્ણ જગન્નાથપુરીનો પ્રસાદ ગ્રહણ કરવા યોગ્ય નથી, આ ખાસ ધ્યાન રાખજો. પુરીના મંદિરની અંદર ભગવાન જગન્નાથને માટે જે સામગ્રી બનાવવામાં આવે છે અને જે પ્રસાદ રૂપની અંદર પરિણિત થઈ ગઈ છે એ જ પ્રસાદી ગ્રહણ કરવાની છે, બીજી કોઈ પણ પ્રસાદી ગ્રહણ નથી કરવાની. આજે પણ જગન્નાથ મંદિરની અંદર જેટલા સેવકો કામ કરે છે ને એને પગાર આપવામાં નથી આવતો. એને એની સેવાના બદલામાં નિત્ય પ્રસાદ આપવામાં આવે છે અને એ પ્રસાદ એ લોકો વિક્રય કરી દે છે અને એના દ્વારા પોતે પોતાની આજીવિકા ચલાવે છે. આજે પણ જગન્નાથપુરીની બહાર તમે નીકળો મંદિરની તો મોટા બજારો છે ને બજારમાં કેવલ પ્રસાદ જ વેચાતી હોય છે. તો એ પ્રસાદ ગ્રહણ કરવા યોગ્ય. પરંતુ જગન્નાથપુરી સિવાય અન્ય સ્થાનકની અંદર જે પ્રસાદ જે છે એ પ્રસાદ ક્યારેય પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. ભગવાન સ્વામિનારાયણ જે કહે છે એ સમજવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે અગ્રાહ્ય અન્નેન પક્વમ યદ અન્નમ તદ ઉદકમ ચ ન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યતિ. કે જગન્નાથપુરી સિવાય બીજા કોઈનો પ્રસાદ ન લેવો. જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવામાં દોષ નથી. કારણ કે પ્રસાદનો મહિમા એટલો બતાવવામાં આવેલો છે. શાંડિલ્ય સંહિતાની અંદર શાંડિલ્ય ઋષિ આ જગન્નાથ ભગવાનના પ્રસાદનું મહાત્મય બદલાવતા 11મા શ્લોકની અંદર પોતે કહે છે કે પુરુષોત્તમ સત્ક્ષેત્રે મહિમાશ્ય મહત્તરઃ અન્યત તાદ્રગ વિજ્ઞેયો યદિ ભક્તિ સુપુસ્તલા. અર્થાત કે ભગવાન જગન્નાથના પ્રસાદનો મહિમા પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં મહત્તર બતાવેલો છે. જો પુષ્કલા ભક્તિ હોય તો અન્યત્ર પણ તેવું જ મહત્વ સમજવો જોઈએ. જગન્નાથપુરીની અંદર જુઓ સ્પષ્ટ રૂપે લખેલું છે
કે ભગવાન જગન્નાથના પ્રસાદનો મહિમા પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં જ મહત્તર બતાવેલો છે, બીજા સ્થાન પર નહીં. એટલે જગન્નાથપુરીની અંદર જગન્નાથ ભગવાનનું જે મંદિર છે અને એ મંદિરની અંદર જે સામગ્રી બનાવે છે એ સામગ્રી જે છે એ ગ્રહણ કરવા યોગ્ય છે. એ મંદિર સિવાય ઇતર સ્થાનની અંદર જે સામગ્રી બનાવવામાં આવે છે એ સામગ્રી ગ્રહણ કરવાની નથી, એમ સ્પષ્ટ રૂપે કહ્યું છે. શાંડિલ્ય સંહિતાની અંદર શાંડિલ્ય ઋષિ 12મા શ્લોકની અંદર કહે છે, ન જ્ઞાતિ વ્યવહારો અત્ર ન કાર્યક્ષ વ્રતાગ્રહ પથ્યાપથ્ય કયા ત્યાજ્યા ભક્ત્યે નાસ્તિ વિધિક્રમ. અર્થાત કે પુરુષોત્તમ ક્ષેત્રમાં આ અમુક જ્ઞાતિનો છે એવો વ્યવહાર થતો નથી અને ન તો એકાદશી આદિ વ્રતોનો આગ્રહ રખાય છે. પથ્યાપથ્યની કથા પણ ત્યાજ્ય છે. પ્રસાદ ભોજનમાં વિધિ ક્રમની પણ આવશ્યકતા નથી. અર્થાત પુરુષોત્તમ પુરીની અંદર તમે જ્યારે જાઓ ત્યારે એક જ પંક્તિની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ પ્રસાદ ગ્રહણ કરી શકે છે. એ જગ્યાએ એકાદશી વ્રતનો પણ આગ્રહ રાખવામાં આવતો નથી કે એકાદશીને દિવસે પણ તમે જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી લેવું તો તમારી એકાદશી ભંગ થતી નથી. કારણ કે શાંડિલ્ય સંહિતાની અંદર આ પંચરાત્ર શાસ્ત્ર અંતર્ગત આવેલી શાંડિલ્ય સંહિતાની અંદર આ બાબત લખેલી છે. સ્પષ્ટ રૂપે જુઓ, ન જ્ઞાતિ વ્યવહારો અત્ર ન કાર્યક્ષ વ્રતાગ્રહ પથ્યાપથ્ય કથા ત્યાજ્યા ભક્ત્યે નાસ્તિ વિધિક્રમ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં લખેલું છે કે એકાદશી આદિ વ્રતનો આગ્રહ રખાય એમ નથી રહ્યા. એકાદશીને અહંકાર હતો કે મારાથી સર્વોત્તમ વ્રત આ જગતની અંદર કોઈનું જ નથી. અને આ અહંકારની અંદર એક દિવસે જગન્નાથપુરી પધારે છે ત્યારે ભગવાન જગદીશ કહે છે કે મારા પ્રસાદના મહિમાની અગાડી તારા વ્રતની કોઈ ગણના છે જ નહીં. મારા પ્રસાદના મહિમાની અગાડી તારું વ્રત જે છે એ 16મી કલામાં પણ નથી આવતું. એમ કહીને જગન્નાથપુરીની અંદર એકાદશીને ઊંધી લટકાવેલી છે. જગન્નાથ ભગવાનના મંદિરની પછાડીના ભાગમાં એકાદશીને ઊંધી લટકાવેલી. આજે પણ તમે જાઓ તો જોજો. છતાં પણ એની અંદર વિવેક રાખવાનો, કારણ કે મોટા પુરુષોએ એકાદશીને દિવસે જગન્નાથ ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી નથી, પરંતુ હાથમાં આવેલો એ પ્રસાદ જે છે તેનો અનાદર પણ નથી કર્યો. આ સંબંધની અંદર શ્રી વલ્લભ દિગ્વિજયની અંદર શ્રી વલ્લભાચાર્યજીનું જીવનનું એક ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય. વલ્લભ દિગ્વિજય ગ્રંથ જે છે એ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથ અને વિઠ્ઠલનાથજીના પુત્ર યદુનાથ જે સુરતના હતા એમણે આ ગ્રંથનું નિર્માણ કરેલું છે, જેની અંદર આચાર્ય વલ્લભાચાર્યજી પ્રગટ થયા ત્યાંથી લઈને એવો અંતર્ધાન થયા ત્યાં પર્યંતની બધી લીલાઓ લખેલી છે. અને એ ગ્રંથની અંદર આચાર્ય વલ્લભાચાર્યજીએ જે જે સ્થાનોની ઉપર જઈને વાદીઓની સાથે શાસ્ત્રાર્થ કરેલો હતો એ બધા શાસ્ત્રાર્થનું નિરૂપણ એ ગ્રંથની અંદર કરવામાં આવેલું છે. વાત એવી હતી
કે એક દિવસ આચાર્ય વલ્લભાચાર્યજી જગન્નાથપુરી પધાર્યા. આચાર્ય શ્રી જે દિવસે જગન્નાથપુરી પધાર્યા તે દિવસે એકાદશીનો દિવસ હતો. આચાર્ય શ્રી મંદિરની અંદર પધાર્યા એટલે ત્યાંના પંડા પૂજારીઓએ જગન્નાથ ભગવાનનો દિવ્ય પ્રસાદ જે છે તેનો પડિયો આચાર્ય શ્રીના વરદ હસ્તની અંદર પધરાવ્યો. આચાર્ય શ્રી મનોમન વિચારવા લાગ્યા કે આજે એકાદશી છે અને એકાદશીના દિવસે ભગવાન જગદીશનો પ્રસાદ જે છે એ મારા હાથમાં આવેલો છે. જો હું ભક્ષણ કરી જાઉં તો એકાદશી ભંગ થઈ જાય અને ભક્ષણ ન કરું તો પ્રસાદનો મહિમા જે છે એ ઘટી જાય. તો હવે મારે શું કરવું? તો આચાર્ય શ્રીએ વિચાર કર્યો કે આજે એકાદશી છે અને કાલે દ્વાદશી છે. સંધ્યાનો સમય હતો. આચાર્ય વલ્લભાચાર્યજી ભગવાનના મહિમાની સ્તુતિ કરવા લાગ્યા. એક હાથમાં પ્રસાદ અને મુખથી ભગવાનના ગુણાનુવાદનું ગાયન. એમ કરતા 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 આખી રાત વ્યતીત થઈ ગઈ. પ્રાતઃકાળ થયું, સૂર્યોદય થયો અને દ્વાદશી જેવી બેઠી એટલે આચાર્ય વલ્લભાચાર્યજીએ એ જગન્નાથ ભગવાનનો પ્રસાદ જે છે એ ગ્રહણ કરી લીધો. પ્રસાદનો પણ મહિમા રહ્યો અને એકાદશીનો પણ મહિમા રહ્યો. આચાર્યએ વિચાર્યું કે યદ્યદ આચરતિ શ્રેષ્ઠ તત્તદ એવ ઇતરે જનઃ, કે જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે એનું જોઈને જ કનિષ્ઠ પુરુષો જે છે આચરણ કરતા હોય છે. હું આચાર્ય ધર્મની અંદર છું અત્યારે અને એકાદશીને દિવસે જો ભગવાન જગન્નાથનો પ્રસાદ ગ્રહણ કરું તો મારું જોઈને અગાડી પણ લોકો એકાદશીના દિવસે પ્રસાદ જે છે એ ગ્રહણ કરતા રહે અને પ્રસાદને હું હાથ જોડી દઉં તો જગન્નાથ ભગવાનના પ્રસાદનું અપમાન થઈ જાય. એટલે આચાર્ય શ્રીએ ત્રીજો માર્ગ અપનાવ્યો. આમ જોવા જાય તો એકાદશીને દિવસે જગન્નાથ ભગવાનનો પ્રસાદ જમાઈ જાય તો દોષ નથી, પરંતુ એ દોષ ક્યારે નથી કે તમે અજાણતાથી જો એ પ્રસાદ જમી જાઓ તો દોષ નથી. અજાણતાથી જગદીશનો પ્રસાદ તમે ગ્રહણ કરી લીધો તો એમાં દોષ નથી. એટલે વલ્લભાચાર્યજીએ જે પ્રમાણે કરેલું છે એ પ્રમાણે આપણે પણ કરવાનું. અજાણતાથી આપણે પણ જો કદાચ એકાદશીને દિવસે કે વ્રતના દિવસે જગન્નાથ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી લઈએ તો એની અંદર દોષ નથી, પરંતુ જાણી જોઈને ક્યારેય પણ ગ્રહણ ન કરવું. આ સિદ્ધાંત વાત છે. આચાર્યએ પોતાના ચરિત્ર દ્વારા આ વસ્તુનું પ્રતિપાદન કરેલું છે. માટે ભક્તો, પુરુષોત્તમપુરીના પ્રસાદનું મહાત્મય જે છે એને હૃદયસ્થ કરજો. અને ભારત વર્ષની અંદર આજ સુધીની અંદર જેટલા પણ આચાર્યો થયા કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલની ઉપર પ્રગટ થયા એ બધાએ એક સુરે જગન્નાથપુરીનો પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા આપેલી છે. કે આ પ્રસાદની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. એનું કારણ માતા લક્ષ્મીજી જે છે
એ પોતાના કરકમલો દ્વારા સ્વયં પ્રસાદ જે છે એ નિર્માણ કરે છે અને સાક્ષાત ભગવાન જગદીશ જે છે એ પ્રસાદને આરોગી. આ પ્રમાણેનું પ્રસાદનું મહિમા જાણીને તમે બધા જ્યારે જીવનમાં જગન્નાથપુરી જાઓ તો જગન્નાથપુરીની અંદર એ પુરુષોત્તમ ક્ષેત્રનો પ્રસાદ જે છે એ અવશ્ય ગ્રહણ કરજો. ત્યાંના લોકોને જોતા નહીં તમે લોકો, પરંતુ ભગવાન જે છે એ ભગવાનના પ્રસાદનો મહિમા જે છે એ વિચારજો. ભગવાનના પ્રસાદનો મહિમા વિચારશો તો ભગવાનને વિશે તમને અને ભગવાનના પ્રસાદને વિશે તમને અલૌકિકતા પ્રગટ થશે. માટે બધા જ ભક્તો જ્યારે પણ જગન્નાથપુરી જાઓ ત્યારે જગન્નાથજીનો પ્રસાદ લેવાનો ચૂકતા નહીં. કારણ કે એનો મહિમા જે છે એ શાસ્ત્રોની અંદર એટલો ગાવામાં આવેલો છે. અસ્તુ.